અને હવારના પહોરમાં નીલકંઠ વર્ણી 4 વાગ્યાના સુમારમાં ઘર ધર્મ દાદાના ઘરની અંદર સુવાસીની ભાભી સુતાતા. નંદરામ, ઈચ્છારામભાઈ, રામપ્રતાપભાઈ છેલ્લી નજર ભગવાને કરુણામય દ્રષ્ટિ કરી. અને મહારાજે એ કરુણામય દ્રષ્ટિ કરી અડગ પગલા માંડ્યા. ધર્મદાદાના ઘરને વંદન કર્યા. અષાઢનો માસ હતો. આકાશ આખું કાળું ડિબાંગ હતું. તમરાઓ બોલતા હતા, કૂતરાઓ જ્યાં ત્યાં ભસતા હતા. શિયાળિયાઓની લાળી સંભળાતી હતી. નાના એવડા ઘનશ્યામ માંથી નીલકંઠ બટુક બ્રહ્મચારી બનેલા વર્ણી ધર્મદાદાના ઘરને વંદન કરીને છેલ્લો સંકલ્પ કરે છે કે આ ઘરે જે આવશે એનું અભિકલ્યાણ કરીશું. અને પહેલો જ પગ જ્યાં ધરતી ઉપર પગથિયું ઉતરીને મૂક્યો, રસ્તાઓ આખા પાણી પાણી હતા. વીજળીના ચમકારે મહારાજને રસ્તો દેખાતો હતો. એ જાણીતી શેરીઓની અંદર અડગ પગમનના એ મહારાજ ધીરે 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 પગલા માંડતા માંડતા સુરત મુનિ કહે છે, ક્યારેક ક્યારેક પાછું વાળું એટલે જોવે છે કે કોઈ આવીને મને પાછું તો નહીં લઈ જાય ને. ખાલી કલ્પના જ આપણે કરવાની છે. નાના એવડા બાળક, આવડો અંધકાર અને ચોમાસાનો સમય, ભયંકર વીજળીના કડાકા ને ભડાકા થાય અને એની અંદર અડગ પગલે નીકળી જવું એ કઈ નાની વાત નથી. સુખનો ત્યાગ છે, સગવડતાનો ત્યાગ છે, સંબંધીઓનો ત્યાગ છે, ઘરનો ત્યાગ છે, વ્યવસ્થાઓનો ત્યાગ છે. કાલે શું થશે? અરે 8 વાગે મને ભૂખ લાગશે તો કોણ ખવડાવશે? આનો સંકલ્પ પણ જેને નથી, તમે વિચારો તો ખરા. ચાલતા 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 સુરત મુનિ કે અયોધ્યાની અંદર ક્યાંક ક્યાંક ગંડડી સંભળાય છે, ક્યાંક ક્યાંક વેદના મંત્રો સંભળાય છે, ક્યાંક ક્યાંક ગીતાના શ્લોકો સંભળાય છે, ક્યાંક ક્યાંક સવારના પહોરમાં જબકીને જાગી જતા અને સ્વપ્નની અંદર ભયંકર અવાજ કરે છે. સવારના પહોરમાં ક્યાંક ક્યાંક બાળકો રડે છે. અને ચાલતા 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 બાલુડા બ્રહ્મચારી આજે ત્યાગનો જેના મોઢાની ઉપર અનંત આનંદ આનંદ છે, હરખ ક્યાંય માતો નથી, અંતરનો હરખ એના મોઢા ઉપર છાડી કરે છે. અને બાલુડા બ્રહ્મચારી હાલતા હાલતા સરયુના કાંઠે ઉભા રહી ગયા. પાછળ એક કૌશિક નામનો દૈત ભગવાનના પગલા દબાવતો દબાવતો આવે છે. ભગવાને પાછું વળીને જોયું તો ઓલો પણ ઉભો રહી ગયો. એને ખબર પડી કે આ ધર્મદાદાનો છોકરો એને મારા ભાઈ કાલિદત્તને માર્યો તો ને, આ ઈ જ છે. આજે એકલો છે ને, આજે પતાવી દઉં. સરયુને તમે જોઈ